ચાલો ઇતિહાસ જાણીએ। આપણે આમની અંદર પાર્ટ પહેલાની અંદર જે શીખી ગયા છે એ બાબતો વિશે અભ્યાસ કરીએ તો એની અંદર પહેલા આપણે જે છે એમાં પ્રસ્તાવના વિશેની વાત જે છે એ આપણે કરેલી હતી। ત્યારબાદ આપણે જોયું હતું તાડપત્ર અને ભોજપત્ર। આપણે એ પણ પહેલા ભાગની અંદર શીખી ગયા છે કે જેમની અંદર વૃક્ષોની છાલ પર જે લખાણ કરવામાં આવે તો એ તાડપત્ર કે ભોજપત્ર કહેવાય છે। ત્યારબાદ અભિલેખો, તો જે વસ્તુ શિલાલેખ પથ્થર પર લખાણ કરવામાં આવે એને અભિલેખો કહેવામાં આવે છે અને જે જગ્યાએ અભિલેખો સાચવવામાં આવતા હોય એમને અભિલેખાગાર કહેવામાં આવે છે। આપણે એ પણ શીખી ગયા। ત્યારબાદ તામ્રપત્ર, જેમની અંદર આપણે જોયું હતું કે તાંબાના પતરા ઉપર જે કોતરણી કરવામાં આવે તામ્રપત્ર કહેવાય। જેમની અંદર દસ્તાવેજો જે છે એ દસ્તાવેજો સાચવવામાં આવતા હોય। અને પહેલા સેશનની અંદર આપણે લાસ્ટમાં વાત કરી હતી સિક્કા વિશે, કે અલગ અલગ ગ્રીકના સમય દરમિયાન, મૌર્યકાળ અને ગુપ્તકાળ દરમિયાન મળી આવેલા જે સિક્કાઓ જે છે એના વિશેની વાત કરી હતી, જે 5મી સદીમાં મળી આવેલા હતા અને આ સિક્કાઓ પંચમાર્કના સિક્કાઓ તરીકે ઓળખાય છે। આટલું આપણે શીખી ગયા હતા। ત્યારબાદ એના પછી આપણે એમની અંદર જે છે વર્કશીટ પણ તમને આપેલી હતી। હવે બીજા સેશનની શરૂઆત જે છે આપણે કરીએ છીએ, જેમની અંદર પહેલી વાર માહિતી મેળવીએ છીએ, જેમાં ઇતિહાસના અભ્યાસીઓ વિશેની કે ભૂતકાળની અંદર બનેલી જે ઘટનાઓ જે છે તો એ ઘટનાઓ આધારે ઇતિહાસના જે અભ્યાસીઓ છે એ આપણને માહિતી ભૂતકાળ ઉપરથી આપણે માહિતી કેવી રીતે આપે છે એના વિશે આ સેશનની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ। તો સૌપ્રથમ આવા અભ્યાસીઓ જે છે એ 3 પ્રકારે એની અંદર વહેંચવામાં આવે છે। આ અભ્યાસીઓ પહેલા છે પુરાતત્વવિદો, ત્યાં બીજા છે પ્રવાસીઓ અને ત્રીજા તરીકે આવે છે ઇતિહાસકારો કે જે આપણને નોલેજ આપે છે। તો આ 3 જે છે એ ઇતિહાસના અભ્યાસીઓ કહેવાય છે કે આજ સુધી વર્તમાન સમયમાં આપણે ભૂતકાળની માહિતી જે છે એ વર્તમાન સમયમાં આપે છે। તો આના વિશે આપણે હવે વિસ્તૃત સમજીએ। તો આવા અભ્યાસીઓ જે છે તો એની અંદર સૌપ્રથમ વાત કરીએ છીએ પુરાતત્વવિદ। પુરાતત્વવિદને અંગ્રેજીમાં આર્કોલોજિસ્ટ કહેવામાં આવે છે અને તે લોકો સંશોધન કરે છે। આપણે ઘણી વખત ડિસ્કવરી કે નેશનલ જિયોગ્રાફી જેવા ચેનલમાં તેમજ ઘણા બધા ફિલ્મોની અંદર પણ જોયેલું હોય કે મોટી મોટી ગુફાઓ હોય અને એ ગુફાઓની અંદર આવા સંશોધનકારો જે છે ખોદકામ કરીને વસ્તુઓ જે છે એ ગોતતા હોય છે। તો એ લોકો પુરાતત્વવિદો છે કે જે સંશોધન કરે છે, જે પ્રાચીન વસ્તુઓનું, ખાસ યાદ રાખજો એ પ્રાચીન વસ્તુઓનું સંશોધન કરે છે। અને આવા પુરાતત્વવિદો જે છે એ એક સ્થળેથી બીજા સ્થળે જતા હોય છે, તેમજ એ સ્થળ પર જઈ ખોદકામ કરતા હોય છે અને ખોદકામ કરી અને તેની અંદરથી અલગ અલગ જે છે એ અવશેષો મળે છે। આના પહેલા સેશનમાં પણ આપણે કીધું હતું અવશેષ વિશે, ફરી પાછું આપણે વાત કરીએ છીએ અવશેષ એટલે ખોદકામ દરમિયાન મળી આવેલી વસ્તુઓ। તો આવી વસ્તુઓ જે છે એ મળી આવે છે એમાં શું હોય છે તો કે મકાન પણ મળી આવે, ત્યારબાદ ઈંટ, સિક્કા, પથ્થર, ઓજાર, ખોરાકના નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે જેવા જે છે એ અવશેષો હોય છે। આના સિવાય પણ અવશેષો ખોદકામ દરમિયાન મળી આવેલા હોય તો હોઈ શકે, કેમ કે ઘણા બધા અભિલેખો કે તાડપત્રના જે છે એ કપાઈ ગયેલા નમૂના કે ખવાઈ ગયેલા નમૂના પણ મળી આવે છે। તો એ જે છે એ કહી શકાય છે અવશેષ। તો આવા અવશેષો જે છે એ શોધે છે અને એ અવશેષોની યોગ્ય રીતે એ લોકો જાળવણી કરે છે અને એ જાળવણી કર્યા બાદ ક્યાં જાય છે તો કે ઇતિહાસકારો પાસે। ઇતિહાસકારો પાસે જયા બાદ ઇતિહાસકારો હવે એ વસ્તુઓને જે છે એ જોવે છે, એ વસ્તુઓ કયા સમયની છે, તો એના માટે એ લોકો ઘણા બધા ગ્રંથોને પણ ફફોડે છે, લાઇબ્રેરીમાં જાય છે અને આવા ચિહ્નો જોવે છે અને એ ચિહ્નો આધારે એ લોકો ઇતિહાસકારો ખ્યાલ આપે છે કે ભાઈ આ વસ્તુ જે છે એ વસ્તુ આ રાજાના સમયની કે ભાઈ ગુપ્ત સમય દરમિયાન જે છે એ ભીમદેવ બીજાના સમય દરમિયાનની મળેલી છે। તો એ ઇતિહાસકારોનું કામ છે કે એ વસ્તુ કયા સમયગાળામાં અને કયા રાજાના સમયમાં મળેલી હતી। પરંતુ પુરાતત્વવિદો માત્ર આવી વસ્તુઓ જે છે એ વસ્તુઓ શોધે છે અને પુરાતત્વવિદો દ્વારા જે છે એ ખાસ બીજી પણ કે આવી માનવીય વસ્તુઓ આધારિત જે છે એ વસ્તુ આધારિત સંસ્કૃતિનો પણ ખ્યાલ આવે છે કે એ સમય દરમિયાન લોકો કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરતા રહે છે, એ વસ્તુનો ઉપયોગ ક્યાં કરતા હશે, ખેતીમાં કરતા હશે, ઘર પર કરતા હશે કે પછી રાજકીય રીતે જે છે આ વસ્તુનો ઉપયોગ થતો હશે। તો એવી અને પ્રાચીન કાળમાં મનુષ્ય જે છે એ મનુષ્ય આ રીતે વસ્તુઓ જે છે એ ઉપયોગ કરતો હતો એના વિશેની માહિતી જે છે ત્યારબાદ આપણે મળે છે। હવે બીજા વ્યક્તિઓ દ્વારા પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ। તો એવા અભ્યાસીઓમાં બીજા વ્યક્તિ છે પ્રવાસીઓ। ખાસ કરીને ઘણા બધા એવા પ્રવાસીઓ પણ દેશ વિદેશની અંદર જે છે એ ફરતા હોય છે, માત્ર ને માત્ર એ શેના માટે તો કે અભ્યાસ કરવા માટે।
અને એ અભ્યાસ કરે છે અને એ અભ્યાસ કર્યા બાદ એ પોતાના પુસ્તકો લખે છે અને એ પુસ્તકો દ્વારા આપણને માહિતી મળે છે ઇતિહાસની. તો આવા ઇતિહાસ વિશેની માહિતી આપનાર પ્રવાસીઓ વિશે જાણીએ તો પ્રવાસીઓ જે છે એ ખાસ કરીને કે પોતાના ફરે છે અને એની પાસે પણ પોતાની નોંધપોથી હોય એટલે કે ડેઈલી ડાયરી. તો એ નોંધપોથીમાં નોંધ કરતા હોય છે કે જેના દરમિયાન શું કરે છે તો કે એના જીવનની નોંધ કરતા હોય કે લોકો કેવું જીવન જીવતા હતા, સામાજિક જીવન કેવું હતું, આર્થિક જીવન કેવું હતું, એના વિશેની નોંધ જે છે એ કરે છે. ત્યારબાદ બીજી નોંધ કોની કરે છે તો કે સંસ્કૃતિ, કે એ લોકો કઈ સંસ્કૃતિમાંથી આવેલા, હડપ્પીય સંસ્કૃતિ કે પછી મિસરની સંસ્કૃતિ, મેસોપોટેમિયન સંસ્કૃતિ વગેરે જેવી ઘણી બધી સંસ્કૃતિ વિશેની માહિતી પણ આપણે પ્રવાસીઓ દ્વારા જ મળી છે. તો એ પ્રવાસીઓ જે છે એ બીજી માહિતી આપે છે સંસ્કૃતિની, અને જેના દ્વારા આપણે ખબર પડે છે કે ભાઈ આપણે આ સંસ્કૃતિમાંથી આવીએ છીએ. કે દાખલા તરીકે ભારતની સંસ્કૃતિ જે છે તો કે સિંધુ ખીણની સંસ્કૃતિ છે. તો એમ આવી સંસ્કૃતિને ખ્યાલ પણ જે છે આવા પ્રવાસીઓ આપણને આપતા હોય છે એમને લખેલા પુસ્તકો દ્વારા. એમની અંદર હવે આપણે બીજી વાત કરીએ તો કે આવા પ્રવાસીઓ જે છે એ ખાસ કરીને આજથી 4500 વર્ષ પહેલા, ખાસ યાદ રાખજો કેટલા વર્ષો તો કે 4500 વર્ષ પહેલા જે વસ્તુ બનેલી છે એના વિશેની માહિતી જે છે એમને આપેલી છે. અને એવા પ્રવાસીઓ વિશેની વાત કરીએ તો એવા પ્રવાસીઓમાં જે છે એ મેક્સથેનિસ, ફાહિયાન અને હ્યુએન સાંગ. તો આવા પ્રવાસીઓ દ્વારા જે છે એ આપણા દેશની ભારતની માહિતી આ લોકોના ગ્રંથમાંથી મળે છે. ફાહિયાન જે છે એ આવેલો હતો ત્યાંથી એમને માહિતી આપી, ત્યારબાદ જે છે મેક્સથેનિસે માહિતી આપી અને હ્યુએન સાંગ ચીન દેશમાંથી આવેલો હતો અને એમને ખાસ નાલંદા વિદ્યાપીઠની અંદર 5 વર્ષ જે છે અભ્યાસ કર્યો હતો એટલે કે આપણા ભારતીય સંસ્કૃતિ વિશેનો. અને ટોટલ ભારત દેશની અંદર હ્યુએન સાંગ છે એ 12 થી 25 વર્ષ સુધી જે છે ફર્યો હતો અને આપણા સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિ પોતાના નોંધપોથીમાં એમને નોંધ કરેલી હતી. અને એની સાથે સાથે જે છે ગંગા નદીની આસપાસના પ્રદેશોમાંથી પણ જે છે ઘણા બધા અવશેષો મળી આવ્યા છે જે 2500 વર્ષ જૂના હતા. અને આમ ઘણા બધા આવા શહેરો જે છે પૃથ્વીના પેટાળમાં દટાયેલા હતા. તો એ દટાયેલા આવા અવશેષોને ખોદકામ કરી અને પુરાતત્વવિદોએ આપણી સમક્ષ જે છે એ મૂકેલા છે. અને આવા જે ઇતિહાસકારો દ્વારા મળેલા, હવે વાત કરીએ છીએ અવશેષોની, તો એ અવશેષો કયા બીજા અવશેષો હતા તો કે એ અવશેષો આધારે રીત રિવાજનો ખ્યાલ આવ્યો કે લોકો કેવા પ્રકારના રીત રિવાજો જે છે એ કરતા હતા. ત્યારબાદ ખોરાક અને પોશાક વિશેની કે લોકો શાકાહારી કે માંસાહારી હતા એ વિશેની. ત્યારબાદ વસ્ત્રો કે ભાઈ નીચેના વસ્ત્રો જે છે એ કમરથી નીચેના, ત્યારબાદ ઉપરના જે વસ્ત્રો પહેરતા હતા તો એ પોશાક વિશેની પણ માહિતી. ત્યારબાદ ટેકનોલોજી કે એ સમય દરમિયાન પણ વિજ્ઞાન કેવા પ્રમાણમાં વિકસેલ હતું તો એ સમયની ટેકનોલોજીનો પણ ખ્યાલ જે છે એ આવા પુસ્તકોમાંથી કે જે ઇતિહાસના અભ્યાસીઓના જે પુસ્તકો છે તો એની પાસેથી આપણને જાણવા મળે છે. અને આના આધારે ભારતીય સંસ્કૃતિ જે છે એ ગૌરવપ્રદ આપનારી સંસ્કૃતિ છે એ આપણો ખ્યાલ આવે છે. અને આની સાથે સાથે એ સમય દરમિયાન ગામડામાંથી અમુક પ્રકારના અવશેષો જે છે એ મળી આવેલા હતા. તો એમની અંદર જે છે ગામડાની અંદર કે ભારત ખેતી પ્રધાન દેશ છે તો ખેતીના પણ અમુક અવશેષો મળી આવેલા હતા જેમાં કપાસ, ઘઉં અને જવ. તો આવા 3 જે છે એ અનાજના નમૂનાઓ પણ મળી આવેલા હતા. તો આ ઉપરાંત એ સમય દ્વારા માહિતી મળે કે લોકો જે છે આવા પ્રકારનો ખોરાકની અંદર ઉપયોગ કરતા હતા કે પછી કપાસમાંથી કપડાં બનાવતા હતા. તો આવી બધી વસ્તુઓ જે છે એ સમય દરમિયાનની માહિતી મળે છે. અને એની સાથે સાથે પ્રાણીઓનો જે છે ઉપયોગ કરતા ખેતીની અંદર, ત્યારબાદ જે છે કે પોતાને ઘરે પાલતુ પ્રાણી તરીકે ઉપયોગ કરતા. તો આવા જે છે એ પ્રાણીઓના ઉપયોગ વિશેની પણ માહિતી મળે છે. અને આ સમય દરમિયાનના જે કંઈ પણ આવા વિદ્વાનો છે એટલે કે ઇતિહાસકારો, પુરાતત્વવિદો, પ્રવાસીઓ, તો આ ઇતિહાસકારો દ્વારા જે છે એ સમય દરમિયાનના જે કંઈ પણ પ્રવૃત્તિઓ કરેલી છે તો એ પ્રવૃત્તિનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. કે આવા જે સંસાધનો છે એમનું વર્ગીકરણ હસ્તપ્રતો, દસ્તાવેજ અને એની સાથે સાથે અભિલેખો, આવા 3 પ્રકારે જે છે એમનું વર્ગીકરણ કરેલું હતું. ખાસ યાદ રાખજો આ વર્ગીકરણની અંદર હસ્તપ્રત, દસ્તાવેજ અને અભિલેખોનો સમાવેશ જે છે એ થાય છે. અને આ માહિતી દ્વારા જે છે આપણે ખ્યાલ આવે છે કે આપણું સમાજ જીવન જે છે એ લોકો જીવન કરે છે અને આપણી ભૂતકાળની ઘટનાઓ જે છે એ ભૂતકાળની ઘટનાઓને જીવિત કરે છે. ચાલો આગળ
આગળ હવે જોઈએ તો એમની અંદર ઇતિહાસકારો બાદ અભ્યાસીઓ બાદ હવે આપણે જોઈએ છે ભૂમિનું નામ. ભૂમિ એટલે કે આપણે વાત કરીએ છીએ ભારત ભૂમિની. તો ભારત ભૂમિનું નામ કેવી રીતે પડેલું છે એના વિશે જોઈએ. તો ભારત ભૂમિના બે નામ છે, એક ઇન્ડિયા અને ભારત. તો આ બે નામ વિશે આપણે જોઈએ તો કે ભારત ભૂમિ છે એ આપણા દેશને કેવી રીતે ઓળખવામાં આવે છે અને ઇન્ડિયા તરીકે કેવી રીતે ઓળખવામાં આવે છે. તો આ નામ કેવી રીતે ઉતરી આવ્યા એના વિશે જોઈએ તો કે સંસ્કૃત ભાષાની અંદર જે છે એ સિંધુ નદીને જે છે એ લોકો ઇન્ડસ કહેતા. કોણ? તો કે ઈરાન. ઈરાની લોકો છે એ સંસ્કૃત ભાષાની અંદર સિંધુ નદીને જે છે એ ઇન્ડસ તરીકે ઓળખતા ખાસ લોકો, અને ગ્રીક લોકો પણ ઇન્ડસ તરીકે સિંધુ નદીને ઓળખતા. તો એ ઇન્ડસ નદી ઉપરથી એ લોકો જે છે એ ભારત દેશને ઇન્ડિયા તરીકે જે છે એ લોકો ઓળખે છે. અને એની સાથે સાથે એ લોકો જે છે એ આપણી આ નદીને 2500 વર્ષ પહેલા, તો એ 2500 વર્ષ પહેલા એ લોકો જ્યારે ભારત દેશની અંદર આવેલા હતા તો એ ઇન્ડસ નદીને આધારે જે છે એ ભારતને ઇન્ડિયા તરીકે જે છે એ ઇન્ડિયા તરીકે ઓળખવા લાગ્યા. અને ભારત દેશનો ઉલ્લેખ બે પ્રકારે મળે છે. ખાસ કરીને જે માહિતી જે છે આપણે ઋગ્વેદમાંથી મળેલી આવેલી છે. જે આપણા 4 વેદ છે એમાંનો સૌથી જૂનો વેદ ઋગ્વેદ. તો એ ઋગ્વેદમાંથી જે છે ઋગ્વેદમાંથી આપણે ભારત દેશના નામ વિશેની માહિતી મળે છે. પરંતુ એક એવી કાલ્પનિક વાર્તા પણ છે કે ભારત દેશની અંદર ભરત નામના એક રાજા હતા. તો એ ભરત નામના રાજા એટલા બહાદુર હતા, એટલા શક્તિશાળી હતા કે એ સિંહના દાંત પણ ગળી આવે. તો આટલા બહાદુર રાજા ભરતના નામ ઉપરથી પણ ભારત દેશ રાખવામાં આવ્યું છે. અને ઋગ્વેદની અંદર કે જે આપણી ભારતની અંદર આવેલી પ્રજા, આર્ય પ્રજા જે છે એ સૌથી જૂની હતી, તો એ લોકોએ ભારત તરીકે જે છે એમને નામ આપેલું છે. તો આવી માહિતી જે છે એ ભારત વિશેની ઋગ્વેદમાંથી જે છે આપણને મળે છે. અને ઋગ્વેદના આધારે આમ ભારત ભૂમિના જે છે એ ભારત ભૂમિના બે નામ પડે છે, જેમની અંદર ઉત્તર પશ્ચિમથી લઈને આવેલા લોકો અને એવી જ રીતે પશ્ચિમથી પૂર્વ તરફ ગયેલા લોકો જે છે એ ભારત દેશની અંદર એમને ભ્રમણ કરેલું હતું. તો આવા લોક સમુદાયો અલગ અલગ નામે જે છે આવા બે નામ એટલે કે ઇન્ડિયા અને ભારત એવા બે નામે તરીકે જે છે આપણી ભારત ભૂમિ ઓળખાય છે. અને ભારતીય સંસ્કૃતિનો ઉલ્લેખ પણ એની અંદર કરવામાં આવેલો છે, જે ઋગ્વેદની અંદરથી સાચો મળે છે કે આ સંસ્કૃતિ વિશેનો કે જે આપણી જે છે સિંધુ ખીણની સંસ્કૃતિ, તો ભારતના આર્ય બ્રાહ્મણો દ્વારા જે ગૌરવપ્રદ સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિનો ઉલ્લેખ મળે છે. ત્યારબાદ હવે આ પાઠના આપણે અંત તરફ જઈએ છીએ અને છેલ્લા પોઈન્ટ વિશે વાત કરીએ તો કે એ છે સાલવારી. તો સાલવારી વિશે જોઈએ. સાલવારી એટલે કે તારીખ, વર્ષ. તો એમની અંદરનો જે આપણો ઉપયોગ થાય છે તો એમાં સૌપ્રથમ તારીખ આવે છે, ત્યારબાદ વાર આવે છે અને પછી વર્ષ આવે છે. કે એમનું ઉદાહરણ જોઈએ તો કે 20 જુલાઈ 2018 અને શુક્રવાર. તો આ રીતે આપણે પહેલા તારીખ, પછી વાર અને વર્ષ એ રીતે આપણે જે છે એમનો ઉલ્લેખ કરતા હોઈએ છીએ. તો આવી રીતે જે છે એમની ગોઠવણી, સાલવારીની ગોઠવણી જે છે એ થયેલી છે. હવે સાલવારી વિશેની ગોઠવણી વિશે વાત કરીએ તો કે ખાસ ખ્રિસ્તી ધર્મ વિશે, કે જે પ્રાચીન સમયની અંદર ખ્રિસ્તી ધર્મ બધે જ જગ્યાએ વિશ્વની અંદર ફેલાયેલો હતો અને એટલા માટે જે છે એ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા અને જન્મ પછી, તો એના વિશે જે છે એ સાલવારીની ગોઠવણી થયેલી છે. સાલવારી બીજી રીતે પણ ગોઠવવામાં આવેલી છે, પરંતુ આપણે માહિતી મેળવીએ છીએ ઈસુ ખ્રિસ્તના જન્મથી. તો એ જન્મ વિશેની માહિતી કરીએ તો કે એમની અંદર કે ઈસુ ખ્રિસ્ત જ્યારે દુનિયાની અંદર જન્મ્યા તો ત્યાર પછી આવે છે કાળ ગણના. કાળ ગણના એટલે કે સમયની ગણતરી. કે આજે આપણે ખબર પડી કે કોઈ વર્ષ જે છે એ 2500 વર્ષ પહેલા માહિતી મળી, પણ એનો ખ્યાલ આપણને આવે છે સાલવારી ઉપર. તો આ સાલવારીની શરૂઆત થઈ ઈસુ ખ્રિસ્તથી. તો આવા જે છે દુનિયાની અંદર જાણીતા થયા અને જેમની અંદર પહેલી બાબત વાત કરીએ તો કે એડી. એડીનું ફૂલ ફોર્મ છે એનો ડોમિની. એનો ડોમિની એટલે શું થાય છે તો કે ઈસુના જન્મ પહેલા. બરોબર છે. તો ઈસુના જન્મ પહેલાની જે છે એ વાત કરવામાં આવેલી છે. અને ત્યારબાદ એમની અંદર જે છે ખાસ ઈસુ ખ્રિસ્ત જે છે એ જન્મે છે એટલે કે ઈસવીસન 2000. તો આમ એના વિશેની વાત કરવામાં આવી છે. ત્યારબાદ બીસી. બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ.
અને આપણે આપણી ભાષાની અંદર કહીએ તો કે ઈસવીસન પૂર્વે, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા. તો આ વિશે જે છે એ બીસી કહેવામાં આવે છે, એને બિફોર ક્રાઇસ્ટ ફૂલ ફોર્મ એમનું થાય છે. તો ઈસુના જન્મ પછી અને ઈસુના જન્મ પહેલા વિશેની માહિતી જે છે એ કાળગણનાની શરૂઆત થાય. અને એની સાથે સાથે ઘણી વખત એ પણ લખવામાં આવે છે BCE. BCE વિશે વાત કરી દઈએ. B નો અર્થ થાય છે બિફોર, C નો અર્થ થાય છે કોમન અને E નો અર્થ થાય છે ઈરા, એટલે કે સામાન્ય કે અસાધારણ યુગ. તો આ યુગ વિશેની વાત કરવામાં આવેલી છે, જેને BCE તરીકે જે છે એ ઓળખવામાં આવે છે. અને ખ્રિસ્તી ધર્મ વિશ્વની અંદર મોટા ભાગની અંદર ફેલાયેલો હતો, તો એના કારણે ભારત અને અન્ય દેશોએ પણ આ સાલવારીને જે છે અપનાવેલી છે. આના સિવાય પણ વાત કરવામાં આવે તો ભારતની અંદર વિક્રમાદિત્ય નામના રાજાએ જે છે એ શરૂઆત કરેલી હતી એક સંવંતની, એક સાલવારીની, જેને વિક્રમ સંવંત કહેવામાં આવે છે. અને આજના આપણા કેલેન્ડરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એમની અંદર સાલવારી પ્રમાણે અંગ્રેજી વર્ષ અનુસાર પણ આપણે માહિતી આપેલી છે અને એની સાથે સાથે આપણને માહિતી આપેલી છે વિક્રમ સંવંત અનુસાર. તો વિદ્યાર્થીઓ, તમે પણ તમારા કેલેન્ડરની અંદર જોઈને કહેજો કે અત્યારે કયું વિક્રમ સંવંત જે છે એ ચાલે છે. તો એ ખાસ તમે જોજો અને યાદ રાખજો. તો આવા સાલવારીની આપણે માહિતી મળે છે. તો હવે આપણે જે છે એ અહીંયા પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. અને આ પ્રકરણની અંદર આ સેશનમાંથી પણ તમને જે છે વર્કશીટ મોકલવામાં આવશે, જે તમારા હોમવર્કની અંદર તમારે કરવાની રહેશે. આમની અંદર પણ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પ્રશ્નો જે આપેલા છે એમની અંદર વિકલ્પ છે, ત્યારબાદ ખાલી જગ્યા છે અને જોડકા છે. તો આ બધા પ્રશ્નો લખવા ફરજિયાત છે. વિકલ્પની અંદરની વાત કરીએ તો વિકલ્પની અંદર નીચે 4 ઓપ્શન આપેલા છે, એ ઓપ્શનમાંથી પસંદ કરીને લખવાનું છે. ખાલી જગ્યા જે છે તો એ ખાલી જગ્યા પૂરા વાક્યમાં લખવાની છે. જે જવાબ છે એની અંદર નીચે અંડરલાઈન કરવાની છે. અને ત્યારબાદ જે છે આની અંદર જોડકા પૂછવામાં આવેલા છે, અ વિભાગ અને બ વિભાગ. તો બ વિભાગની અંદર આડાવડા હશે, જે અ વિભાગ સાથે તમારે મેચ કરવાના રહેશે. તો તમારી આ વર્કશીટ જે છે એ આ રીતે તૈયાર કરવાની છે, જે તમને મળી જશે. ધન્યવાદ.